નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું. ધોરણ 12 વિષય ઇતિહાસ, પ્રકરણ 8 રાષ્ટ્રીય આંદોલન 1857થી 1919. પ્રકરણ 8માં અગાઉ આપણે એક વિડીયો લેસન જોઈ ગયા. આજના બીજા વિડીયો લેસનની અંદર ભારતની અંદર બ્રિટિશરોનું જાતિગત અભિમાન અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની જે 1885માં સ્થાપના થઈ એ પૂર્વેની સંસ્થાઓ વિશે આપણે આજના લેસનમાં અભ્યાસ કરીશું. પહેલાં જોઈએ બ્રિટિશરોનું જાતિગત અભિયાન. એટલે બ્રિટિશરોએ ભારતની અંદર જાતિગત એટલે કે કાળા ગોરાની ભેદભાવની નીતિનું આચરણ શરૂ કર્યું. બ્રિટિશરોમાં જાતિગત મિથ્યાભિમાન શરૂઆતથી જ જોવા મળે છે. શાસકો અને શાસન પ્રણાલીએ તેને પ્રોત્સાહિત કર્યા. કંપની સરકારે વર્ગીય તથા શાસકીય ચડિયાતાપણાના ખ્યાલોએ હિન્દીઓને સરકારી હોદ્દાઓથી વંચિત રાખ્યા તથા અંગ્રેજ નોકરશાહીની હિન્દીઓ પ્રત્યેની સૂગને લીધે હિન્દીઓમાં જે લાયકાત હતી એ લાયકાતના ધોરણે વહીવટમાં સ્થાન અપાયું ન હતું. એટલે કે સરકારી હોદ્દાઓથી એમને વંચિત રાખવામાં આવ્યા. લાયકાતના ધોરણે વહીવટમાં સ્થાન ન અપાયું તથા 1857 બાદ અંગ્રેજોમાં જાતીય ગૌરવ અભિમાન તથા અહંકારની તેમજ ભારતીયો પ્રત્યે ધૃણા તિરસ્કાર અને અલગતાની ભાવનામાં ઉત્તરોત્તર વધારો થયો. ભારતીયો પર અનેક પ્રકારના પ્રતિબંધો મુકાયા. ભારતીયોને દરેક ક્ષેત્રની અંદર નીચા, નિમ્ન, તુચ્છ બતાવવાના પ્રયત્નો થયા. એટલે કે ભારતીયોને નીચા દેખાડવાની તક એ લોકો જતી કરતા નહીં. ભારતીયોને તેઓ નિમ્ન સમજતા. ભારતીયોને યુરોપિયન ક્લબ, હોટલ, પાર્ક, સ્નાનગૃહોમાં જવાની મનાઈ હતી. તેઓ ગોરી ચામડીને શ્રેષ્ઠ દેખાડવા જાગૃત રહેતા. યુરોપિયનો સિવાય એશિયાવાસીઓને પોતાનાથી નિમ્ન સમજતા હતા. તેઓ ભારતીયોને અસભ્ય, અસંસ્કૃત, જંગલી ગણતા હતા અને ગોરાઓને અધિકાર ભારતીયો પર જન્મજાત રહેલો હોવાનો સિદ્ધાંત પ્રચાર અને પ્રસાર કરતા હતા. એટલે ભારતીયો પર આ રીતે અનેક પ્રકારના પ્રતિબંધો, દ્વેષભાવ અને ધૃણા ઉદ્ભવ્યા હતા. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પુરોગામી સંસ્થા એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ એની પહેલાંની, પુરોગામી એટલે એની પહેલાંની સંસ્થાઓ જોઈએ કે ભારતમાં પાશ્ચાત્ય કેળવણી અને મુદ્રણ થકી એટલે કે વર્તમાનપત્રો, સામાયિકો શરૂ થવાને કારણે ભારતીયોમાં રાષ્ટ્રવાદી, બંધારણવાદી અને લોકશાહી વિચારોનો ફેલાવો થયો, આવિર્ભાવ થયો અને એને કારણે ભારતીયો 19મા સૈકાના પ્રારંભ કાળથી જ રાજકીય, રાષ્ટ્રીય તેમજ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપનાર સંસ્થાઓનો ઉદય થયો. આ સંસ્થાઓમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા જેવા સંગઠનો માટે પૂર્વ ભૂમિકા બાંધી. એટલે કે હાલની હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે કોંગ્રેસ તરીકે ઓળખાય છે, જેની સ્થાપના 1885માં થઈ, એ સંસ્થાની સ્થાપના માટેની પૂર્વ ભૂમિકા અગાઉની સંસ્થાઓએ બાંધી. જેમાં ઇંગ્લેન્ડની સંસદે પસાર કરેલ 1820માં સંસદીય ધારા અનુસાર કોઈપણ ભારતીય ન્યાયાધીશ યુરોપિયન કે ખ્રિસ્તી તહોમતદાર સામેનો કેસ ચલાવી શકે નહીં. એટલે કે ન્યાયતંત્રની અંદર ન્યાયાધીશ ભારતીય હોય તો એ ભારતીય ન્યાયાધીશ યુરોપિયન કે ખ્રિસ્તી વ્યક્તિ સામે કેસ ચલાવી શકે નહીં. એનો અર્થ કે યુરોપિયન કે ખ્રિસ્તી તહોમતદાર માટે અંગ્રેજી ન્યાયાધીશ જ હોવો જરૂરી હતો. જો કે રાજારામ મોહન રાય આ ધારાનો સખત વિરોધ કર્યો. એના માટે જરૂરી જોગવાઈઓ મુજબ લડત પણ ચલાવી, પણ આ અન્યાયી ધારો ચાલુ રહ્યો, એ બંધ થયો ન હતો. બીજી તરફ આ અન્યાયી અને અપમાનજનક ધારાનો રાજારામ મોહન રાય જે વિરોધ કર્યો, રદ કરવા માટે અરજી કરી. હજારો હિન્દીઓની અરજી સાથે
ઠરાવ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં રજૂ કર્યું, પણ એનું કોઈ હકારાત્મક પરિણામ આવ્યું ન હતું. હવે જોઈએ અન્ય પ્રારંભિક રાષ્ટ્રવાદી સંસ્થાઓ કે જેમાં બંગ ભાષા પ્રકાશિત સભા, પહેલી જે શરૂઆતમાં સ્થપાઈ એ બંગ ભાષા પ્રકાશિત સભા, બંગાળનું અને ભારતનું આ પ્રથમ રાજકીય સંગઠન હતું. તેની સ્થાપના 1836માં થઈ. સરકારની નીતિ અંગે હિન્દની પ્રજા સંદર્ભે વહીવટની સમીક્ષા કરવા માટે આ સંસ્થાની સ્થાપના થઈ હતી. એટલે કે જેની સ્થાપના સરકારની નીતિ અંગે હિન્દની વહીવટી સમીક્ષા કરવા, એટલે કે સરકારે હિન્દના વહીવટમાં ક્યાં કયા સુધારા કર્યા છે, ક્યાં કયા સુધારાની જોગવાઈ છે, એની સમીક્ષા કરવા માટે જ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. 2 વર્ષની કામગીરી બાદ એના સભ્યોએ પોતાની ઉણપો જણાતા સરકારી તંત્રો નિકટવર્તી સંબંધો ધરાવતા, એટલે કે કંપની સાથેના નજીકના સંબંધોને કારણે અને તેમની સમક્ષ રજૂઆત કરવા સક્ષમ એવા જમીનદાર વર્ગને આ કામ સોંપાયું. એ પછી જમીનદાર વર્ગને કામ સોંપાયું એટલે જમીનદાર સંઘ ઊભો થયો. બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં જમીનદારોએ દ્વારકાનાથ ઠાકોર, કવિવર રવિન્દ્રનાથ ઠાકુરના પિતામહની પ્રેરણાથી કોલકાતા મુકામે જમીનદાર સંઘની 1938માં સ્થાપના થઈ. આ સંસ્થાના સંયુક્ત મંત્રી ઇંગ્લિશમેન અખબારના તંત્રી W.C. હેરિન હતા. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જમીનદારો અને હિન્દીઓના પ્રશ્નોની રજૂઆત અને નિરાકરણ લાવવાનો હતો. આ માટે સંઘે બ્રિટનમાં તથા ત્યાંની સંસદમાં મિસ્ટર થોમ્પસન નામના એક સાંસદની હિન્દના હિતોને લગતી રજૂઆત કરનાર પ્રવક્તા તરીકે નિયુક્તિ કરી અને આ પ્રકારનો તે સર્વપ્રથમ રાજકીય પ્રયાસ હતો. આ પછી પણ ભારતમાં અન્ય સંસ્થાઓ આગળ સ્થપાતી રહી, જેમાં બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન, બ્રિટિશ ખાતે બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી, જેમાં હિન્દીઓને સરકાર દ્વારા થતા અન્યાયની રજૂઆત આ સંસ્થા દ્વારા કરવામાં આવતી હતી. અન્યાયની રજૂઆત કોલકાતા મુકામે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી નામની સંસ્થા સ્થપાઈ. આ સંસ્થામાં જો કે ઉચ્ચ વર્ગના તથા જમીનદાર વર્ગના લોકોનું પ્રતિનિધિત્વ હતું, એટલે આમ જનતાને તેની પ્રવૃત્તિઓમાં વિશેષ માહિતી ન હતી. એટલે આ બંને સંસ્થાઓની પ્રવૃત્તિ એક સરખી હોવાથી તેનું જોડાણ કરી અને એક નવી સંસ્થા સ્થાપી, બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન નામની સંસ્થા ઉદ્ભવી 1851માં. આ સંસ્થાનું સ્વરૂપ રાષ્ટ્રીય સ્તરનું હતું અને પછી આ સંસ્થાની સ્થાપના દેવેન્દ્રનાથ ઠાકુરે કરી હતી અને પછી તેની શાખાઓ ભારતની અંદર મુંબઈ, મદ્રાસમાં પણ શરૂ થઈ અને એમના પ્રયત્નોથી 1861માં હિન્દીઓને સૌ પ્રથમ ધારાગૃહમાં સ્થાન આપવામાં આવ્યું. આ પ્રથમ સફળતા કહી શકાય. બીજી કેટલીક અન્ય સંસ્થાઓ આપણે જોઈએ કે જે ભારતના અલગ અલગ પ્રાંતોમાં સ્થપાયેલી છે, જે ટૂંકા પ્રશ્નો અને MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. અન્ય સંસ્થાઓમાં આપણે જોઈએ તો 1852માં મુંબઈની અંદર બોમ્બે એસોસિએશનની સ્થાપના કરવામાં આવી. 1855માં મદ્રાસ એટલે કે ચેન્નઈ ખાતે મદ્રાસ નેટિવ સભાની સ્થાપના થઈ. 1867માં પૂના ખાતે પૂના એસોસિએશન સંસ્થાની સ્થાપના થઈ. 1870માં સાર્વજનિક સભા સ્થપાઈ. 1885માં બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન નામની સંસ્થા સ્થપાઈ. આ પછી 1884માં મહાજન સભા. 1875માં કોલકાતામાં ઇન્ડિયન લીગ નામની સંસ્થાની સ્થાપના થઈ. હવે આ બધી જ સંસ્થાઓનો ઉદ્દેશ, હેતુ લોકોમાં રાષ્ટ્રીયતાની ભાવના વિકસાવવી
અને રાજકીય તાલીમ અપાવવાનો હતો કે જેને કારણે પોતાના હક હિતો માટે પ્રજા જાગૃત બની અને લડી શકે. ઈસવીસન 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ, જે આજે કોંગ્રેસ તરીકે ઓળખાય છે. ઉપરની અત્યાર સુધીની મોટાભાગની સંસ્થાઓ પોતાનું કાર્યક્ષેત્રને ઉદ્દેશો સાથે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં વિલીન થઈ ગઈ. એટલે બધી સંસ્થાઓની વતી એક જ સંસ્થા ઊભી થઈ, જે સંસ્થા હિન્દી રાષ્ટ્રીય મહાસભા તરીકે ઓળખાય છે, જેની સ્થાપના 1885માં થઈ. આ સંસ્થાને એની પ્રવૃત્તિઓ અને એના અધિવેશન વિશે આપણે લેસન 3ની અંદર અભ્યાસ કરીશું. અહીંયા સુધી આજનું લેસન આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.